કાઈ નહીં લાગે. આ લાગે કાઈ લાગે. હા જે માતાજી લગ રામ રામ. ક્યાંથી નીકળે છે ક્યાંથી? આ ઉર્જા પેટ્રોકેમિકલ્સ ની આમાં 3 ડિપાર્ટમેન્ટ આવશે. ઉર્જા પેટ્રોકેમિકલ્સ આવે જે ઉર્જાનું કરે અને જમીન મામલામાં રેવન્યુ નું થોડું આવે. એટલે આ જે જમીન છે એમાં માની લો કે તમારે વળતર છે અત્યારે 7,000 ગુઠે આપે છે. એટલે વીઘે કેટલા થયા? 16 છે. 1,12,000. હવે 1,12,000 રૂપિયા કયા બાપે અહીંયા આપણે વીઘો આપે? કોઈ સરકારે આપતી નથી. તો એ ચર્ચા થઈ કે નથી અધિકારીઓ સાથે? બધું કીધું. અમે તો 3 મહિનાના વપરાશ માટે જ તમારે જમીન નહીં થાય. અમે જે વળતર આપીએ છીએ ને એ તમારા 3 મહિનાના વપરાશ માટે. અત્યારે તમારી મગફળી નીકળી જાય અને અત્યારે અમારું કામ પૂર્ણ ન થાય ને શિયાળુ પાકનો ટાઈમ આવી જાય તો તમને પાકની વળતર બે નહીં આપશો. સારો ભાવ તો 8,000 જ રાખશો. એ તો તમને મેં ખાલી કામ પૂરતા દઈ, બાકી તમને ક્યાં લડતર થાય. અને કેટલા ફૂટ અંદર જાય છે? 1.2 મીટર આપણે કીધેલ છે કે માણસની એક કિતની વહી જાય, માણસ કેટલો કામનો મજબૂર થઈ જાય. એટલે અમારે વાવેતર માથે ફોરું કરો. તલ, બાજરી ને માંડવી વાવવાનું. કદાચ શેરડીનો વાળ વાવવો હોય ને તો અમારે એનું પરમિશન લેવા જવું પડે કે શેરડીનો વાળ વાવવો છે. હવે આજે ઈ પાછી પરમિશન લેવા જવી પડે. વન ખાતાનું છે. 1 મીટરની લાઈન નાખે. તો બેઝિકલી હું એમ કહેતો હતો કે અત્યારે જે મેં અભ્યાસ કર્યો છે કે ભાઈ બજાર કિંમતના 200% એ આને લાગુ પડે. આ જાહેરનામું છે એને રદ જ કરવું નહીં. આ તો રદ ઓટો સિસ્ટમમાં થઈ જાય. પેલો આવ્યો એટલે નવો. પણ નવામાં પર્ટિક્યુલરી ગેસ પાઇપલાઇન લખેલી નથી, પણ એને એવું લખ્યું એમાં કામ ચાલુ હોય હાઈ ટેન્શન લાઈનના, ઉર્જાના અથવા ઉર્જા સંદર્ભિત જે કામો ચાલુ હોય એ કામો ચાલુ હોય એને ચાલુ કામને પણ આ લાગુ પડે છે. હાઈકોર્ટને કીધું કે જાહેરનામું રદ કરી અને તમને અચ્છા, હવે બીજું એક કામ એ કરી શકાય કે આ લોકો તો એમ કે ઉપરથી છે એટલે એ ખબર નહીં. આપણે ભગવાન વાળી વાત કરતા હશે કે જે હશે કયો એનો હશે આપણે ખબર નથી. પણ માની લો કે આ લાઈનમાં કામ અત્યારે ચાલુ છે કે બંધ છે? બંધ કરાયું છે. 2 દિવસ પહેલા ચાલુ કર્યું. હવે ઈ આખે લગભગ 31 કે 32 ગામ છે. હા, 32 ગામ. 29 અમારા ગામ. 32 ગામના આપણા ખેડૂતો ભલે જે આવે છે એની સાઇન કેમ્પેન ચલાવી લો. આપણે હાઈકોર્ટમાં વયા જઈએ. સાઇન કેમ્પેન તો હમણાં 2-3 દિવસથી લગભગ ચાલુ કર્યું છે. પેલા જે ખેડૂતો આવે છે બરોબર છે. કારણ કે આમાં વળતર વગર ક્યાંય નો એન્ટ્રી થઈ શકે અને ઈ જો સ્વીકાર્ય વળતર હોય તો પછી આ લોકોએ હમણાં જે નવો જે બનાવ્યું એમ ભલે હાઈ ટેન્શન લાઈન કે છે પણ આવી જાય. 9 લાખ અધિકારી પૂછ્યું તો એને બજાર કિંમત પ્લસ અત્યારે બજાર કિંમત કેટલો 40 લાખ વીઘો હતો કે 35 લાખ વીઘો છે ને? 30 અહીંથી થોડી 5 કિલો આપણે જે ક્રેન ઇન્ડિયાની લાઈન 2012 માં પાડી એ ક્યાંથી પડી હતી? તો ક્રોસિંગ થઈ છે પહેલે ત્યારે એની બાજુના એનો કોરિડોર આપણે 16 મીટર નો હતો. 37,500 ભાવે 38,500 ગુઠા નો હતો, પણ એનો કોરિડોર 16 મીટર નો હતો ને. પછી લાઈન કેટલા 30 ઇંચ ની હતી? 32 30 કા 1 8 ઇંચ. આવે છે મોટા લખીએ 2008 માં નાખે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય. પાટલી સુધી રાસનપુર મીઠો મોટા લખીએ
પછી લાલપુર ત્યાંથી આવે બધા દેવભૂમિ દ્વારકાનું છેલ્લું ગામ અમારું વડાલિયા છે. પછી ત્યાંથી નાના માંડા મોટા માંડા એવી રીતના કરીને છે પાડલી સુધી. યા પડી જાય આમ જ સમજાય. આ નાના મંડાની આ જમીન છે ને નાના મંડાની આપણે આંદોલન પેલા તો 2022 માં હે ને જાહેરનામું તો 2006 માં નાખ્યું. ત્યારે અમને કોઈ ખબર નહોતી. 2022 માં આપણે તાલુકા પંચાયત સભાખંડની અંદરમાં મીટિંગ બોલાવી. એમ કીધું કે હું નિવૃત્ત કલેક્ટર છું. તેથી રામભાઈ કરમુર પ્રમુખ હતા તાલુકાના. એ દિવસે મીટિંગ કરીને ત્યાં બધાને પૂછ્યું ને અમારી સહમતી ના હતી. ત્યાં અમે લેટર કેન્સલ ચાલુ મીટિંગ વાંધા દીધી ને પછી એને ગાઈ. પછી 15/7/2025 માં ને કાચી નોંધ પડી ને 30/7/2025 પાકી નોંધ પડી. મને ખબર જ ના હતી. એ લોકોએ કઈ પછી મીટિંગ કરી જ નથી. ના કોઈ નથી કોઈ. એવું હાલે જ નહીં ને હિયરિંગ થાય મીટિંગ તમને નહીં ખબર હોય ને બીજા સાથે કર્યું હોય. કોઈ નહીં. એમ એ જે માતાજી જય માતાજી. અહીંયા કોઈ વસ્તુ બધાની સીમમાં બધાને 15/7 ના પાકી પડી. બધી અમારી ગાડી રહી ને અહીંયા અમારા ધામા છે આપણી ગાડી પૂરી છે. એમ નહીં પછી માન લો કે આ ડાયરેક્ટ કામ જ ચાલુ કર્યું ડાયરેક્ટ કામ નોટિસ આપી હશે. નોટિસ કોઈ સ્વીકારી નથી. કેમ કે આટલા રૂપિયામાં તો કોઈ સ્વીકારે નહીં ને. અને એને સંભળાયું નથી કે આટલા મળશે એમ નથી કીધું. એ તો વાંધો ઉપડ્યો પછી કીધું કે તમને ગુઠાના 7000 રૂપિયા એને સાચી વસ્તુ ઈ છે સુગરભાઈ, એને પોતાના ખુદના જે અધિકારી છે ને એને ખબર નથી ક્યાં લઈ જવાની છે. એમ જેનું નામ આવે છે એને નોટિસ નથી આવી, જેનું નામ નથી એને નોટિસ નહીં, ઈ તો કદાચ પ્રમોલગેશન ના કારણે હશે. promotion અમારે થી જ નથી. નહીં ઈ ઓટો સિસ્ટમ માં થઈ ગયું છે. સાંભળો એમાં કેવું છે જે આ પ્રમોલગેશન માં શું થયું છે, માન લો મારી જમીન છે ને તો મારા કાકાના ખાતે બોલે. સમજ્યા કે આપણે મંજૂરી નથી. આ એ તો સેટેલાઇટ થી કરેલું હતું 2016 માં અને 300 કરોડ નું એક ટેન્ડર આપીને બેંગ્લોર ની કંપની હતી. એટલે કદાચ એવું બની શકે કે માની લો કે આ ખેતર અત્યારે હમણાં તમને ખબર હતું વળતર મામલામાં ને પેલું હતું ને કમોસમી વરસાદ ગયા વખતે તો અહીંયા ચણા બતાવતું હતું ને અહીંયા બતાવતું તમારે તો માને મગફળી જ છે. પણ એ promulgation ના કારણે. એટલે આ કદાચ એ ભૂલ હોઈ શકે પણ પ્રમોલગેશન તો ખોટું છે જ, બરોબર છે. અને પ્રમોલગેશન ના મુદ્દે તો ઘણા આપણે લડ્યા નહીં તો છે, પણ ગ્રામ સભાનો ઠરાવવામાં બહુ અગત્યનું હોય છે. ગ્રામ સભામાં ઠરાવ થયો છે અમે એને નથી કર્યો. અમે અમારી રીતના અમે કરેલો છે. કરેલો એની ક્યારે કરેલો છે? અમે કર્યો છે આ નોંધ પડ્યા પછી કે અમને ખબર નથી ને અમારા જાણ પછી એ ગ્રામ સભાનો ઠરાવ મોકલો ના મોકલો નથી. અમારા પંચાયત ને જ રાખ્યો. તો ઓનલાઈન રેકોર્ડ ઉપર તો ચડી જતા હોય ને. કેમ કે પછી આ મુદ્દા થઈ ગયા ચાલુ એટલે